તો આજે આપણે જોઈશું ફ્રિક્શન, જે આપણા આરટીઓ ક્લાસ 2ના ટોપિકમાં છે. તો ફ્રિક્શન કોને કહેવાય? તો ફોર્સ એક્ટિંગ ઇન ધ ઓપોઝિટ ડાયરેક્શન. ફોર્સ એક્ટિંગ ઇન ધ ઓપોઝિટ ડાયરેક્શન ટુ ધ મોશન ઓફ બોડી. તમારી બોડીની જે મોશન હોય, એટલે કે આ બોડી છે તે આ ડાયરેક્શનમાં ગતિ કરતી હોય તો તેની વિરુદ્ધ દિશામાં, એટલે કે આ દિશામાં ફ્રિક્શન ફોર્સ લાગે છે, તો તેને કહેવાશે ફોર્સ ઓફ ફ્રિક્શન ઓર સિમ્પલી ફ્રિક્શન. એના બે ટાઈપ્સમાં ફર્ધર ડિવાઈડ કરવામાં આવે છે. એક જોઈએ તો કે સ્ટેટિક ફ્રિક્શન છે અને બીજું જોઈએ તો કે છે ડાયનામિક ફ્રિક્શન. તો ફ્રિક્શન એક્સપિરિયન્સ બાય અ બોડી વેન એટ રેસ્ટ ઇઝ નોન એઝ અ સ્ટેટિક ફ્રિક્શન. એટલે કે જ્યારે બોડી સ્ટેડી સ્થિતિમાં હોય, રેસ્ટ પોઝિશનમાં હોય, ત્યારે જે ફ્રિક્શન લાગે એને કહેવાય સ્ટેટિક ફ્રિક્શન. ફ્રિક્શન એક્સપિરિયન્સ બાય અ બોડી વેન ઇન મોશન ઇઝ કોલ્ડ ડાયનામિક ફ્રિક્શન. એટલે કે આ એક બ્લોક છે, ગતિ કરી રહ્યો છે આ ડાયરેક્શનમાં, ત્યારે જે ફ્રિક્શન ફોર્સ લાગશે એને કહેવાશે ડાયનામિક ફ્રિક્શન. અને ડાયનામિક ફ્રિક્શનનું બીજું નામ છે કાઇનેટિક ફ્રિક્શન. એને ફર્ધર બે ટાઈપ્સમાં ડિવાઈડ કરવામાં આવે છે. એક છે સ્લાઇડિંગ ફ્રિક્શન અને બીજું છે રોલિંગ ફ્રિક્શન. અહીં જે મેં બ્લોકની ગતિ તમને બતાવી, તો આ જે ગતિ થશે એ સ્લાઇડિંગ ફ્રિક્શન થશે. એટલે કે આ બ્લોક આ સરફેસ ઉપર સ્લાઇડ કરે છે, જ્યારે જો કંઈક પૈંડું સરફેસ પર રોલ કરતું હોય તો એ સમયે રોલિંગ ફ્રિક્શન લાગશે. Friction experienced by a body when it slides over another body is known as sliding friction. Friction experienced by a body when balls or rollers are interposed between the two surfaces. આને કંઈક બહુ વધારે ડિટેલ્સમાં નહીં જોતા. આ બોલ્સ હોય, બોલ આના પર રોલિંગ કરતા હોય ત્યારે જે લાગે તેને કહેવાય રોલિંગ ફ્રિક્શન. લિમિટિંગ ફ્રિક્શનની વાત કરીએ. ધ મેક્સિમમ વેલ્યુ ઓફ ફ્રિક્શન ફોર્સ વિચ કમ ઇન ટુ પ્લે વેન અ બોડી જસ્ટ બિગિન ટુ સ્લાઇડ ઓવર ધ સરફેસ ઓફ ધ અધર બોડી ઇઝ નોન એઝ લિમિટિંગ ફ્રિક્શન. હવે આ સપાટી પર આ બ્લોક પડેલો છે, તમે એના પર ફોર્સ લગાડશો, પહેલાં 5 ન્યૂટન લગાડ્યો, પછી 10 લગાવશો, 15 લગાવશો તો પણ એ બ્લોક હટતો નથી. હવે જેવો તમે 16 ન્યૂટનનો ફોર્સ લગાવી દેશો એટલે આ બ્લોક સપાટી પર ઘસડાવવાનું, સ્લાઇડ કરવાનું ચાલુ કરી દેશે. તો એ જે 16 ન્યૂટન જો મિનિમમ ફોર્સ રિક્વાયર્ડ હોય શેના માટે? બોડીને સ્લાઇડ કરવા માટે, તો તેને કહેવાશે લિમિટિંગ ફ્રિક્શન. શું કહેવાશે? લિમિટિંગ ફ્રિક્શન. એટલે કે મિનિમમ ફોર્સ રિક્વાયર્ડ ટુ જસ્ટ બિગિન ટુ સ્લાઇડ, બરાબર, તો તેને લિમિટિંગ ફ્રિક્શન કહેવાય. લોસ ઓફ સ્ટેટિક ફ્રિક્શન. સ્ટેટિક ફ્રિક્શનના લો એટલે કે નિયમો જોઈએ તો એ જે ફ્રિક્શન ફોર્સ છે તે ઓલવેઝ કઈ ડાયરેક્શનમાં લાગશે? તો તમને ખબર છે, જે ડાયરેક્શનમાં ગતિ કરતી હોય એ ડાયરેક્શનની ઓપોઝિટ ડાયરેક્શનમાં જ એ ફોર્સ લાગશે. મેગ્નિટ્યુડ ઓફ ફોર્સ ઓફ ફ્રિક્શન. હવે ફોર્સ ઓફ ફ્રિક્શન જે છે તેની મેગ્નિટ્યુડ એટલે કે માત્રા કેટલી હશે? તો ઇટ ઇઝ એક્ઝેક્ટલી ઇક્વલ ટુ ધ ફોર્સ વિચ ટેન્ડ ધ બોડી ટુ મૂવ. એટલે કે લિમિટિંગ ફ્રિક્શન ફોર્સની વાત કરી. હવે લિમિટિંગ ફ્રિક્શન ફોર્સ એવો ફોર્સ હતો કે જે ઓછામાં ઓછો ફોર્સ બોડીને મૂવ કરવા રિક્વાયર્ડ હોય છે. તો જેટલો ફોર્સ બોડીને મૂવ કરવા માટે મિનિમમ રિક્વાયર્ડ હોય તો તેટલો ફોર્સ ઓફ ફ્રિક્શન હશે. એક્ઝેક્ટલી ઇક્વલ ટુ ધ ફોર્સ વિચ ટેન્ડ ધ બોડી ટુ મૂવ, બરાબર. ધ મેગ્નિટ્યુડ ઓફ લિમિટિંગ ફ્રિક્શન bears a constant ratio to the normal reaction between the two surfaces. હવે લિમિટિંગ ફ્રિક્શન આપણને ખબર છે, ફ્રિક્શન ફોર્સની માત્રા લિમિટિંગ ફ્રિક્શન જેટલી હશે. તો હવે લિમિટિંગ ફ્રિક્શન કેટલું હશે? તો એ કોન્સ્ટન્ટ રેશિયોમાં હશે. સાનો હશે? ધ નોર્મલ રિએક્શન બિટવીન ટુ સરફેસીસ.
બરાબર. તો મેગ્નિટ્યુડ ઓફ લિમિટિંગ ફ્રિક્શન એ તમારી નોર્મલ રિએક્શનના ડાયરેક્ટલી પ્રપોઝનલી હશે, એટલે એફ વેરીઝેસ આર એન થશે નોર્મલ રિએક્શન. તમે પ્રપોર્શનાલિટી દૂર કરશો તો એફ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર એન થશે, એટલે કે ફ્રિક્શન ફોર્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ. આ મ્યુ જે છે કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન આવશે. ફોર્સ ઓફ ફ્રિક્શન ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ એરિયા ઓફ કોન્ટેક્ટ બિટવીન ટુ સરફેસીસ. આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે તમારો 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટરનો એરિયા હશે અથવા 1 મીટર બાય 1 મીટર, એટલે કે 1 સેમી સ્ક્વેરનો એરિયા હશે કે 1 મીટર સ્ક્વેરનો એરિયા હશે. પરંતુ તમારો જે લિમિટિંગ ફ્રિક્શન ફોર્સ છે એ સેમ જ હશે બંને માટે, એરિયા પર એ ડિપેન્ડ કરતો નથી. પરંતુ ઇટ ડિપેન્ડ્સ અપોન રફનેસ ઓફ ધ સરફેસ. તમારી સરફેસની રફનેસ કેવી છે એના પર એ ડિપેન્ડ કરશે. ધ લોસ ઓફ ડાયનેમિક ઓર કાઇનેટિક ફ્રિક્શન. ડાયનામિક અથવા કાઇનેટિક ફ્રિક્શનના નિયમો. ધ ફોર્સ ઓફ ફ્રિક્શન ઓલવેઝ એક્ટ્સ ઇન ડાયરેક્શન ઓપોઝિટ ટુ ધેટ ઇન વિચ ધ બોડી ટેન્ડ ટુ મૂવ. આ પણ આ ઉપરના જેવું જ છે કે ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગશે. મેગ્નિટ્યુડ ઓફ કાઇનેટિક ફ્રિક્શન બેર્સ કોન્સ્ટન્ટ રેશિયો. આ પણ ઉપરના જેવું જ હતું. એફ વેરીઝ એઝ આર એન. મોડરેટ સ્પીડ ધ ફોર્સ ઓફ ફ્રિક્શન રિમેન કોન્સ્ટન્ટ, એટલે કે સામાન્ય સ્પીડ માટે ફ્રિક્શન ફોર્સ જે છે એ કોન્સ્ટન્ટ રહે છે, બટ ઇટ ડિક્રીઝિસ સ્લાઇટલી વિથ ધ ઇન્ક્રીઝ ઓફ સ્પીડ. સ્પીડ તમે જેમ જેમ વધારે પડતી વધારશો તેમ તેમ તે ઘટતો જશે ફ્રિક્શન ફોર્સ. કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શનની વાત કરીએ, એટલે કે મ્યુની વાત કરીએ તો આગળ પણ મેં કીધું કે એફ વેરીઝેસ આર એન હશે. પ્રપોર્શનાલિટી સાઇન દૂર કરશો તો મ્યુ આર એન થશે, એટલે કે મ્યુનું સૂત્ર એફ બાય આર એન થશે. હવે લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શનની વાત કરીએ. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ એંગલ વિચ ધ રિઝલ્ટન્ટ રિએક્શન આર મેક્સ વિથ ધ નોર્મલ રિએક્શન આર એન. It is defined as angle which the resultant reaction R makes with the normal reaction Rn. હવે આ જે ફિગર છે એ ફિગરને આપણે થોડી મોટી કરી દઈએ. ઓકે, તો આ ફિગર છે. ફિગર પર તમે જોઈ શકો છો P નો ફોર્સ લાગે છે આ ડાયરેક્શનમાં. W એટલે કે વજન લાગે છે નીચેની ડાયરેક્શનમાં. બીજું, અહીં P ફોર્સ લગાવશો તો તમારી બોડી એ ડાયરેક્શનમાં મૂવ થશે. કઈ? ફોર્સની ડાયરેક્શન. તેના કારણે જે ફ્રિક્શન ફોર્સ F લાગશે તે તમે જોઈ શકો છો. F લાગશે વિરુદ્ધ ડાયરેક્શનમાં. કેટલો લાગશે? તો મ્યુ ઇન્ટુ આર એન જેટલો. આ જે વેઇટ W છે તેના કારણે નોર્મલ રિએક્શન લાગશે અપવર્ડ ડાયરેક્શનમાં આર એન જેટલી. બરાબર. હવે તમારી પાસે અહીં બે વસ્તુ આવશે. કઈ કઈ? તો એક આ અપવર્ડ ડાયરેક્શનમાં આર એન રિએક્શન અને બીજી એક આ ફ્રિક્શન ફોર્સ મ્યુ આર એન. હવે આ બંને જે ફોર્સ લાગે છે એક જ સેન્ટર પર લાગે છે, એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી, આ બોડીનું જે સેન્ટર ઓફ ગ્રેવિટી છે ત્યાં લાગે છે. તેના કારણે તમારે એનો રિઝલ્ટન્ટ શોધવો હોય તો આ રીતે શોધી શકો છો. બરાબર. તો આ રીતનો કંઈક રિઝલ્ટન્ટ તમને મળી શકે છે. તો આ જે રિઝલ્ટન્ટ છે તેને આપણે આર કહી દીધો. હવે એ જે રિઝલ્ટન્ટ આર આવશે તે આ નોર્મલ રિએક્શન આર એન સાથે જે ખૂણો બનાવશે એ ખૂણાને આપણે કહીશું લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન ફાઈ. શું કહીશું? લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન ફાઈ. આ જે ખૂણો છે એ તમે અહીં પણ જોઈ શકો છો. આ રહ્યો. બરાબર. ફાઈ.
નોર્મલ રિએક્શન Rn અને જે રિઝલ્ટન્ટ આવે છે શાના કારણે Rn અને ફ્રિક્શન ફોર્સના કારણે જે રિઝલ્ટન્ટ આવ્યો તે Rn સાથે જે ખૂણો બનાવે તેને કહેવાશે લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન phi. બરાબર, તો ફરીથી આપણે અહીં આવી જઈએ. તો એંગલ વિથ ધ રિઝલ્ટન્ટ રિએક્શન R મેક્સ વિથ ધ નોર્મલ રિએક્શન Rn. રિઝલ્ટન્ટ રિએક્શન R વિથ ધ આ જે છે રિઝલ્ટન્ટ રિએક્શન R અને નોર્મલ રિએક્શન Rn, તો તેને કહેવાશે phi. બરાબર, તો ચાલો આગળ વધીએ. હવે અહીં બધું થોડી ડેરિવેશન આપેલી છે, નકામની છે. ઇન ધ લિમિટિંગ કેસ વેન ધ બોડી જસ્ટ બિગિન ટુ મૂવ ઇટ ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ અંડર ધ એક્શન ઓફ ધ ફોલોઈંગ 3 ફોર્સીસ. આખું આનું ડેરિવેશન આપેલું છે કે નીચે જ્યારે પણ બોડી તમે કોઈક સપાટી પર મૂકેલી હોય ત્યારે બોડી જ્યારે જસ્ટ બિગિન ટુ મૂવ એટલે કે સ્લાઇડ થવાનું ચાલુ કરે તો તે સમયે નીચેના 3 ફોર્સ લાગતા હોય છે. વેઇટ લાગતું હોય છે, પછી તમે જે ફોર્સ લગાડ્યો તે P અને રિએક્શન લાગતું હોય છે. The reaction R be equal and opposite to the resultant of W and P and will be inclined at an angle phi. તો આ જે phi એંગલ હોય છે ટુ ધ નોર્મલ રિએક્શન Rn, તો એ જે phi એંગલ છે તો તેને કહેવાશે લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન કહેવાશે, અથવા સિમ્પલી તમે કહો તો એંગલ ઓફ ફ્રિક્શન કહી શકાશે. હવે એ જે તમે જો tan phi એપ્લાય કરશો, બરાબર, થોડીક ફિગર ખરાબ છે, હું ચેકી કરું એક જ મિનિટ, સોરી આ નહીં નીકળશે. ઓકે, તો tan phi જે છે આપણે આ ફિગરની અંદર એપ્લાય કરી શકીએ. બરાબર, એક જ મિનિટ. ઓકે, તો આની અંદર તમે tan phi એપ્લાય કરી શકો છો. તો આપણે tan phi એપ્લાય કરીએ તો આ જે phi છે તે અહીં સામેની બાજુ શું હતું, F છે, અને આ બાજુ છે Rn. તો tan phi ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે કે ફ્રિક્શન ફોર્સ ડિવાઇડેડ બાય Rn થશે. ફ્રિક્શન ફોર્સ એટલે મ્યુ Rn ડિવાઇડેડ બાય Rn. તો Rn કેન્સલ, તો tan phi ઇઝ ઇક્વલ ટુ મ્યુ થશે. બરાબર, તો તમે જોઈ શકો છો tan phi ઇઝ ઇક્વલ ટુ શું થશે, મ્યુ. તો લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન phiનું જો તમે tan લેશો તો તમને મ્યુની વેલ્યુ મળશે, એટલે કે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શનની વેલ્યુ મળશે. અહીં પણ એ જ બતાવેલું છે, tan phi ઇઝ ઇક્વલ ટુ મ્યુ. હવે એંગલ ઓફ રિપોઝની વાત કરીએ તો ઇટ ઇઝ ધ એંગલ ઓફ ઇન્ક્લિનેશન alpha of the plane to the horizontal at which the body just begin to move down the plane. A little consideration will show that the body will begin to move down the plane if the inclination alpha of the plane is equal to the angle of friction phi. જો હવે એંગલ ઓફ રિપોઝ શું કહે છે, તો કોઈ પણ બોડીને તમે આ રીતે ઇન્ક્લાઇન પ્લેન પર મૂકેલી હોય. હવે એ જે ઇન્ક્લાઇન પ્લેન પર તમે બોડી મૂકશો તો એ ઇન્ક્લાઇન પ્લેનનો એંગલ ધારો કે અહીં ગણ્યો છે આલ્ફા. કેટલો લીધો છે, આલ્ફા. તમે અહીં આલ્ફા એંગલ બનાવશો તો આ જે લાઈન અહીં એક્ઝેક્ટલી વેઇટની લાઈન છે, બરાબર, આ વેઇટની લાઈન W છે. એ વેઇટની લાઈન પણ આ જે પરપેન્ડિક્યુલર લાઈન છે તેની સાથે આલ્ફાનો જ એંગલ બનાવશે. કેટલાનો, આલ્ફાનો જ એંગલ બનાવશે. આ જે W આ ડાયરેક્શનમાં છે એને તમે આલ્ફા એંગલવાળી ડાયરેક્શનમાં શું કહેવાય, રિઝોલ્યુટ કરશો તો તે થશે W cos આલ્ફા. તો આ જોઈ શકો છો અહીં લખ્યું છે W cos આલ્ફા નીચેની લાઈનને, અને ઉપર જે છે તે Rn થશે. હવે તમે જોઈ શકો છો Rn ઇઝ ઇક્વલ ટુ શું થશે, W cos આલ્ફા. બરાબર, અને બીજું કે આ ડાયરેક્શનમાં જે ફોર્સ લાગશે એ ફોર્સ આ Wનો સાઇન આલ્ફા થશે. તો અહીં લખ્યું છે W સાઇન આલ્ફા, અને
આ ડાયરેક્શનમાં વેઇટના કારણે ફોર્સ લાગે છે, તેના કારણે ડાયરેક્શન ઓફ મોશન એટલે કે ગતિની દિશા નીચેની તરફની હશે. તમારો બ્લોક જો છે નીચેની ડાયરેક્શનમાં ગતિ કરશે તો તમને ખબર છે ફ્રિક્શન ફોર્સ એની વિરુદ્ધ દિશામાં લાગશે, તો આ ડાયરેક્શનમાં ફ્રિક્શન ફોર્સ લાગશે. તો અહીં એક બીજું ઇક્વેશન લખી શકો, Fr = W sin આલ્ફા. હવે તમને એમ કીધેલું છે આપણે એંગલ ઓફ રિપોઝ જોવાના છે. એંગલ ઓફ રિપોઝ તો સ્ટાર્ટિંગ કન્ડિશનમાં તમારી બોડી આ રીતની છે. હવે આ જે આલ્ફા એંગલ છે સ્ટાર્ટિંગમાં 10 ડિગ્રી છે. 10 ડિગ્રીએ તમારો બ્લોક જાતે જ નીચે નથી આવી જતો. ફરી એંગલ વધાર્યો, 20 ડિગ્રી કર્યો, તો પણ તમારો બ્લોક નીચે જાતે નથી આવી જતો. હવે ધારો કે 25 ડિગ્રી તમે કર્યો અને તમારું જે બ્લોક છે તો હવે નીચેની તરફ આવવાનું સ્ટાર્ટ કરી દે છે. એટલે કે આલ્ફાની એક એવી વેલ્યુ કે જે વેલ્યુ આગળ તમારો બ્લોક કોઈપણ પ્રકારના ફોર્સ વગર એની જાતે પોતાના વજનના કારણે નીચે આવવાનું સ્ટાર્ટ કરી દે તો તેને કહીશું એંગલ ઓફ રિપોઝ. શું કહીશું? એંગલ ઓફ રિપોઝ. તો જોઈ લઈએ અહીં એંગલ ઓફ ઇન્ક્લિનેશન આલ્ફા. શું છે એંગલ ઓફ ઇન્ક્લિનેશન આલ્ફા? ઓફ ધ પ્લેન ટુ ધ હોરિઝોન્ટલ, એટલે કે આની વાત કરીએ આલ્ફા ટુ ધ પ્લેન ઓફ હોરિઝોન્ટલ એટ વિચ, એટલે કે એક એવા એંગલે કે જ્યાં બોડી જસ્ટ બિગિન ટુ મૂવ ડાઉન ધ પ્લેન. એક એવો આલ્ફાનો એંગલ કે જ્યારે તમારી બોડી નીચે તરફ આવવાનું સ્ટાર્ટ કરી દે જાતે જ. હવે એક્સપેરિમેન્ટ પરથી એવું જાણવા મળ્યું છે કે જો એંગલ ઓફ ઇન્ક્લિનેશન આલ્ફા જે છે ઇઝ ઇક્વલ ટુ ધ એંગલ ઓફ ફ્રિક્શન ફાઈ, એંગલ ઓફ ઇન્ક્લિનેશન આલ્ફા જે છે ઇઝ ઇક્વલ ટુ ધ એંગલ ઓફ ફ્રિક્શન ફાઈ, એટલે કે આપણે એંગલ ઓફ ફ્રિક્શન જોયો ફાઈ, બરાબર, હમણાં આગળ જ જેના મુજબ એમ પણ લખ્યું હતું tan phi = μ. તો હવે એંગલ ઓફ ફ્રિક્શન ફાઈ ઇઝ ઇક્વલ ટુ જો આલ્ફા થઈ જાય ને તો આ બંનેની વેલ્યુ જ્યારે સેમ થઈ જાય ત્યારે આ બોડી નીચે તરફ મૂવ કરવાની ચાલુ કરી દેશે, બરાબર. તો અહીં એને થિયરેટિકલી ડેવલપ પણ કરેલું છે. હાલો કે આપણે જોયું W sin આલ્ફા = F જોયું, F = μRn પણ થશે અને μ અને Rn = W cos આલ્ફા. તમે આ બંનેને ઇક્વલાઇઝ કરશો તો થશે tan આલ્ફા = μ = tan phi અને આલ્ફા = phi થશે. એટલે કે જે સમયે આલ્ફા = phi થાય તે સમયે એંગલ ઓફ રિપોઝ આવશે અને એંગલ ઓફ રિપોઝને આપણે આલ્ફા કહીશું અને આલ્ફા = phi થશે ત્યારે તમારી બોડી નીચે તરફ આવવાનું ચાલુ કરી દેશે. હવે મિનિમમ ફોર્સ રિક્વાયર્ડ ટુ સ્લાઇડ અ બોડી ઓન અ રફ હોરિઝોન્ટલ પ્લેન. રફ હોરિઝોન્ટલ પ્લેન પર તમારે મિનિમમ કેટલો ફોર્સ લગાવવો પડશે? તો અહીં એક બોડી છે. હવે પહેલાંમાં આમાં ડિફરન્સ શું છે કે પહેલાંમાં તમે પી આ રીતના હોરિઝોન્ટલી લગાવતા હતા. હવે શું છે કે પી જે છે આવી રીતના એંગલ પર થીટા પર લગાવેલો છે. તો તેના કારણે એના બે ઘટક થશે. એક પી સાઇન થીટા ઉપરની ડાયરેક્શનમાં લાગશે, બીજો પી કોસ થીટા હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં લાગશે. હવે આ તો તમને ખબર જ છે ને કે આવી રીતના જો પી આવી રીતના લાગતો હોય તો તેના બે ઘટક પડે, એક આવી રીતના વર્ટિકલી અને બીજો આ હોરિઝોન્ટલી. અને જો થીટા આ એંગલ હોય તો ઇઝીલી તમને ખબર હોવી જોઈએ કે થીટા એંગલ જ્યાં તમે લખેલો હોય અથવા જે બંને વસ્તુને જોડતા લખેલો હોય તો આ જે થીટા સાથે જોઈન્ટ હોય ને તેને કોસ થીટા લખી દેવાનું. શું લખી દેવાનું? ગોખી જ કાઢવાનું કે થીટા જ્યાં તમે લખેલો હોય ત્યાં કોસ થીટા જ આવે ને તેની સિવાયનો બીજો જે હતો ત્યાં સાઇન થીટા જ આવે. હવે જો કન્ડિશન આવી હોતે પી અને થીટા આ આપેલો હોતે તો આ જે છે તે કોસ થીટા થતે અને આ જે છે તે સાઇન થીટા થતે, બરાબર. તો સમજણ પડી ગઈ છે તમને? ઓકે, તો એવી રીતના પી સાઇન થીટા અને પી કોસ થીટા આપણે લખી દીધું. ફ્રિક્શન ફોર્સ જોઈએ તો F = μRn નહીં લાગશે, W નીચે લાગશે અને તેને એક્ઝેક્ટલી ઇક્વલ રિએક્શન ઉપરની ડાયરેક્શનમાં લાગશે. હવે કશું કરવાનું નથી, બધાને સિગ્મા હોરિઝોન્ટલ = 0, સિગ્મા વર્ટિકલ 0 ની સિગ્મા હોરિઝોન્ટલ = સિગ્મા વર્ટિકલ = આ બંને શોધી કાઢવાનું. તો Rn = W થશે. અહીંયા μRn અહીંયા ઉપર બીજું પણ છે, Rn + P sin θ = W થશે. તો એવું ક્યાં લખ્યું છે આ લોકોએ? Rn + P sin θ = W.
નથી લખ્યું એવું. ઓકે, પરંતુ અહીં લખ્યું છે પી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર એન. બરાબર, તો પી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર એન. હવે આર એન જે છે મ્યુ આર એન, અને આર એન ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર એન, અને આર એન ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ માઇનસ પી સાઇન થીટા. આર એન ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ, પછી ઉપરની ડાયરેક્શનમાં છે તો નીચેની ડાયરેક્શનમાં લઈએ તો માઇનસ થશે. એટલે અહીં લખી દઉં છું આર એન પ્લસ પી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ, અને આ બાજુ થશે પી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર એન. બરાબર, તો પી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર એન. હવે આર એનની વેલ્યુ અહીંથી તમે લખી શકો ડબલ્યુ માઇનસ પી સાઇન થીટા, તો મ્યુ લખ્યું અને તેની આર એન એટલે ડબલ્યુ માઇનસ પી સાઇન થીટા. હવે tan phi ઇઝ ઇક્વલ ટુ મ્યુની વેલ્યુ તમે લખી છે tan phi, મ્યુ ઇઝ ઇક્વલ ટુ tan phi અને ડબલ્યુ માઇનસ પી સાઇન થીટા. હવે tan phi ઇઝ ઇક્વલ ટુ તમે sin phi બાય cos phi લખી શકો અને ડબલ્યુ માઇનસ પી સાઇન થીટા એમને. આ પી કોસ થીટા હતું, cos phi ને ગુણી કર્યું તો પી કોસ થીટા cos phi થયું. પછી પી સાઇન થીટા સાઇન phi, એટલે કે પી આ સાઇન થીટા અને આની સાથે ગુણી કાઢ્યું પી સાઇન થીટા સાઇન phi, અને તે માઇનસમાં હતું તો તેને ઇઝ ઇક્વલ ટુ આ બાજુ લઈ આવ્યો તો પ્લસ થઈ ગયું, અને અહીં બચ્યું ડબલ્યુ સાઇન phi. શું બચ્યું? ડબલ્યુ સાઇન phi. આમાંથી પી કોમન કાઢી લીધો તો અહીં બચશે cos થીટા cos phi, સાઇન થીટા સાઇન phi અને ઉપર ડબલ્યુ સાઇન phi એમને. તો cos થીટા cos phi પ્લસ સાઇન થીટા સાઇન phi ઇઝ ઇક્વલ ટુ cos થીટા માઇનસ phi. તો પી ઇઝ ઇક્વલ ટુ તમને મળી ગયું ડબલ્યુ સાઇન phi અપન cos થીટા માઇનસ phi. હવે પી ટુ બી મિનિમમ, એટલે કે તમારે ઘસેડવા માટે, સ્લાઇડ કરવા માટે બોડીને ઓછામાં ઓછો ફોર્સ લગાવવો હોય તો આની વેલ્યુ કેટલી થવી હોવી જોઈએ? તો આની વેલ્યુ મેક્સિમમ થવી જોઈએ. એટલે કે cos થીટા માઇનસ phi એની વેલ્યુ મેક્સિમમ થાય તો ઉપરની વેલ્યુ જે છે મિનિમમ થાય. એટલે ઉપરની વેલ્યુને આપણે ભાગાકાર કરીએ મોટી વેલ્યુથી તો મિનિમમ મળશે આપણને પી. તો cos થીટા માઇનસ phi ઇઝ ઇક્વલ ટુ 1. તો થીટા માઇનસ phi ઇઝ ઇક્વલ ટુ 0, કેમ કે cos 1 એટલે કે 0 ડિગ્રી એ cos 1 થાય. તો થીટા માઇનસ phi ઇઝ ઇક્વલ ટુ 0, તો થીટા ઇઝ ઇક્વલ ટુ 5. હવે મિનિમમ ફોર્સ લાગશે ક્યારે તેની તમને અહીં જવાબ મળી ગયો કે જ્યારે તમારો જે થીટા હશે, થીટા એટલે કયો થીટા? આ થીટાની વાત કરેલી છે કે જે આ પી હોરિઝોન્ટલ સાથે લગાવે છે એ થીટાની વાત કરેલી છે. એ થીટા જ્યારે ફાઈ જેટલો, એટલે કે લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન ફાઈ જેટલો હશે, મ્યુ ઇઝ ઇક્વલ ટુ tan phi. તો આ જે ફાઈ છે એ ફાઈ જેટલો હશે થીટા, તો તે સમયે તમારે પી ફોર્સ, એટલે કે આ જે પી ફોર્સ લગાવતા હશે અને ઘસેડવા માટે તે મિનિમમ હશે. કેટલો હશે? મિનિમમ. In the other words, the efforts P is minimum when its inclination theta with the horizontal is equal to the angle of friction phi. અને એની વેલ્યુ આવશે પી મિનિમમ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ સાઇન થીટા જેટલી વેલ્યુ આવશે. મિનિમમ ક્યારે થશે અને એની વેલ્યુ કેટલી હશે તે જોઈ લીધું. પી મિનિમમ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ સાઇન થીટા. હવે અત્યાર સુધી તો આપણે જે બોડી હતી આમાં શું હતું, આ જે ફિગર હતી તેમાં કે તમારી બોડી ઓટોમેટિકલી નીચે ક્યારે આવવા લાગશે. આની અંદર જોયું કે મિનિમમ ફોર્સ કેટલો જોઈશે. હવે જે આવે છે તે તમારી બોડીને આ ઢાળ આલ્ફા ઉપરની તરફ લઈ જવા માટે, ઇન્ક્લાઇન પ્લેન પર ઉપરની તરફ તમારે લઈ જવા માટે કેટલોક ફોર્સ લગાવવો પડશે તેની વાત કરીએ. તો ઉપરની તરફ તમે જોઈ શકો છો ઇન્ક્લાઇન પ્લેન છે, ઉપરની તરફ પણ ઇન્ક્લાઇન ફોર્સ પી લાગે છે અને આ એંગલ પણ થીટા કીધો છે, આ એંગલ તમને આલ્ફા કીધો છે, એના કારણે આ એંગલ આલ્ફા થશે, આ ડબલ્યુ કોસ આલ્ફા થશે, આ ડબલ્યુ છે, ઉપર આર એન છે, આ મ્યુ આર એન છે. તેના આધારે તમને ડાયરેક્ટલી પીનું સૂત્ર મળે છે ડબલ્યુ સાઇન આલ્ફા પ્લસ ફાઈ ડિવાઇડેડ બાય સાઇન થીટા માઇનસ આલ્ફા પ્લસ ફાઈ. હવે આ સૂત્રને આની સાથે કમ્પેર કરી લો તો આની અંદર તમને ફક્ત એક જ વસ્તુ ઉમેરાયેલી જોવા મળશે. બોડીને જો તમે આલ્ફા એંગલે ઇન્ક્લાઇન કરશો
તો કઈ વસ્તુ જોવા મળશે કે આ જે ફાઈ એંગલ હતો તેની જગ્યાએ આલ્ફા પ્લસ ફાઈ થઈ ગયું. શું હતું? ફાઈને રિપ્લેસ થઈ ગયું આલ્ફા પ્લસ ફાઈ. નીચે પણ એ જ વસ્તુ થશે, પરંતુ અહીં ધ્યાન રાખજો, અહીં કોસ છે થીટા માઇનસ ફાઈ, તેની જગ્યાએ અહીં સાઇન છે. બરાબર, બાકી અંદર તો થીટાનો થીટા જ છે અને ફાઈની જગ્યાએ આલ્ફા પ્લસ ફાઈ થઈ ગયું. બરાબર, તો ડબલ્યુ સાઇન આલ્ફા પ્લસ ફાઈ ડિવાઇડેડ બાય સાઇન થીટા માઇનસ આલ્ફા પ્લસ ફાઈ. tan phi is equal to sin by cos p minus અહીં મને લાગે છે કે આ જે નીચે છે ને એ cos હોવું જોઈએ એવું લાગે છે, પણ કંઈ નહીં, હું પછી જોઈને તમને કહી દઈશ. બરાબર, અહીં W જે છે તે વેઇટ ઓફ બોડી છે, આલ્ફા એંગલ ઓફ ઇન્ક્લિનેશન, theta angle to incline to which p makes with the weight of the body, phi જે છે એંગલ ઓફ ફ્રિક્શન છે. હવે જ્યારે ફ્રિક્શન તમે નિગ્લેક્ટ કરી દો એટલે કે phi is equal to 0, mu is equal to 0 is equal to tan phi is equal to 0, એટલે કે phi is equal to 0. તો એ સમયે તમને w sin alpha upon sin theta minus alpha અથવા આ કદાચ cos હોઈ શકે છે. બરાબર, કેમ કે અહીં તમે જોઈ શકો છો cos છે. When effort P is applied horizontally effort apply કરવામાં આવે તો તે સમયે સોરી બરાબર છે. જો આ ધ્યાન રાખજો, અહીં સાઇન થશે. કેમ સાઇન થશે? કેમ કે અહીં જે cos થીટા માઇનસ ફાઈની વેલ્યુ આપણે મૂકી હતી એ થીટા માઇનસ ફાઈની વેલ્યુ આના આધારે મૂકી છે, cos થીટા cos ફાઈ, સાઇન થીટા સાઇન ફાઈ. બરાબર, તો આના આધારે વેલ્યુ મૂકી છે એટલે અહીં કદાચ સાઇન જ હોઈ શકે છે. અહીં આખું ડેરિવેશન નથી આપ્યું આ લોકો, એટલે જે આપ્યું છે તે અત્યારે સાચું માને, પછી ક્વેશ્ચન્સમાં જોઈ લઈશું. થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, ઇન ધેટ કેસ પી ઇઝ ઇક્વલ ટુ ધીસ વન w tan આલ્ફા પ્લસ ફાઈ. આવા બધા એક્ઝેક્ટલી અઘરા ક્વેશ્ચન્સ તો નહીં પૂછશે. બરાબર, ને પૂછે તો છોડી દેવાના, કશું કંઈક બહુ બીવાનું નહીં. એફર્ટ્સ રિક્વાયર ટુ મૂવ ધ બોડી ડાઉન ધ ઇન્ક્લાઇન પ્લેન. ઇન્ક્લાઇન પ્લેનમાં ફક્ત તમને અહીં માઇનસ જોવા મળશે. બરાબર, પેલામાં આલ્ફા પ્લસ ફાઈ હતું તો આમાં માઇનસ જોવા મળશે ઉપર નીચે. જો આ એક સૂત્ર યાદ રાખી લેજો, કેમ કે આ સૂત્ર બધે જ છે. એ પીનું સૂત્ર, આ પીનું સૂત્ર અને આ પીનું સૂત્ર. આ યાદ રહેશે તો પહેલાં આવડી જ જશે. બરાબર, કેમ કે આ ફાઈની જગ્યાએ શું હતું? આલ્ફા પ્લસ ફાઈ. બરાબર, ઉમેરાઈ ગયું. નીચે આવશે આલ્ફા માઇનસ ફાઈ. જો નીચેની તરફ ગતિ હોય તો આલ્ફા માઇનસ ફાઈ. એટલે પીનું સૂત્ર યાદ રાખી લેજો, જે ઇમ્પોર્ટન્ટ છે કદાચ. એફિશિયન્સી ઓફ ઇન્ક્લાઇન પ્લેન. ઇન્ક્લાઇન પ્લેનની એફિશિયન્સીની વાત કરીએ તો આ આપણે કદાચ પછી જોઈએ લે. બરાબર, પહેલાં ફ્રિક્શનનું પતાવી દઈએ અને ઇન્ક્લાઇન પ્લેનની એફિશિયન્સી, સ્ક્રૂ જે કે એ બધું મશીન્સમાં આવશે તો મશીન્સમાં જોઈ લઈએ. તો અત્યારે આ જોઈ લે, આના પછીના વિડીયોમાં આના રિલેટેડ જે ક્વેશ્ચન્સ છે એ જોઈ લઈએ. ઓકે, તો બાય, સી એન્ડ ટેક કેર.